એમના કામ માટે ખેતરો લઈ લેવાના, જે પણ પાક્યું હોય એનો કર વસૂલી કરવાની, એની સામે આ ભગવાન બિરસા મુંડાએ લડત ઉપાડી હતી. ભગવાન બિરસા મુંડા સાધારણ પરિવારમાં જન્મ્યા. ત્યાર પછી એમને નાનપણથી જ આ જોયું કે અંગ્રેજો આપણા ગામ પર, આપણા દેશ પર, આપણા લોકો પર રાજ કરી રહ્યા છે. પણ એમને નાનપણમાં જ એવું શિક્ષણ મળ્યું કે આપણે દેશ માટે જીવવું ને દેશ માટે મરવું. એમના પિતાજીની ઈચ્છા હતી કે મારો બિરસા ભણી ગણીને આગળ ભણશે અને સારો અધિકારી બનશે, પણ બિરસા મુંડાને ભગવાને કઈ અલગ લેખ લખ્યો. બિરસા મુંડાજી આજે ભગવાન તરીકે એટલા માટે પૂજાય છે કે જે પણ જીવન, જે પણ ક્ષણ જીવ્યા છે એ માત્ર દેશ માટે જીવ્યા છે અને દેશની આઝાદી માટે જીવ્યા છે. બાળપણથી એમને અંદરથી એવી લાગણી હતી કે આપણા દેશ માટે, આપણા સમાજ માટે આપણે જીવવું જોઈએ. એ લડત ચાલતા ચાલતા આગળ એમને સામાજિક અલગ અલગ ટીમ બનાવી અને એ ટીમના માધ્યમથી એમને અંગ્રેજો પર પ્રહાર કર્યા. એક સાથે 500 થી પણ વધારે અંગ્રેજોને એમને રણભૂમિ પર મારી નાખ્યા હતા એ સમયે. પણ કોઈ બંદૂક નહોતી, કોઈ હથિયાર નહોતી. ખાલી આપણા આદિવાસી સમાજમાં જે તીર કામઠા આપણે વાપરીએ છીએ એ તીર કામઠાના માધ્યમથી 500 થી પણ વધારે અંગ્રેજોને એમને જમીન દોસ્ત કર્યા હતા. મિત્રો, 25 વર્ષ જેમને જીવન જીવ્યું છે, 25 વર્ષની અંદર એ ભગવાન તરીકે પૂજવામાં આવ્યા છે. તો એમને સમાજ માટે કેટલી લાગણી હશે, સમાજ માટે કેટલા કામ કર્યા છે. 25 વર્ષની અંદર એમને દેશ અને વિશ્વમાં નામ કર્યું. પણ મારે દુઃખ સાથે આજે એમ પણ કેવું છે કે ભૂતકાળની સરકાર, કોઈ પણ સરકારે ભગવાન બિરસા મુંડાને યાદ નહોતા કર્યા. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એમને યાદ કર્યા કે આ દેશ માટે, આદિવાસી સમાજમાં કોને પ્રાણ આપ્યા છે. ભગવાન બિરસા મુંડાજીનું નામ જો આપણે રાજ્ય લેવલે, દેશ લેવલે કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે. ભગવાન બિરસા મુંડાના નામથી આજે યુનિવર્સિટી પણ છે. પણ તમે ભૂતકાળમાં જોશો કોઈ પણ સરકારે ભગવાન બિરસા મુંડાજીને યાદ નથી કરી. ખાલી આદિવાસી સમાજ એ વોટ બેંકની રાજનીતિ તરીકે ભૂતકાળની સરકારે ઉપયોગ કર્યો છે. આનાથી આપણે આગળ આવીને વાત કરીએ તો આપણા દેશના વડાપ્રધાને રોડ, રસ્તા, લાઇટ, પાણી, બધી જ સુવિધાઓ જ્યારે મુખ્યમંત્રી હતા આપણા ગુજરાતમાં એ સમયમાં બેટી બચાવો બેટી પઢાઓ જો મુહિમ જેમને ઉઠાવ્યો હતો, તો આજે આપણા ઘરની છોકરીઓ, આપણા ગામની છોકરીઓ, આપણા દેશની છોકરીઓ આજે વિમાન પણ ઉડાવતી થઈ. એ માત્ર ને માત્ર કારણ હોય તો આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા વિસ્તારમાં પણ આવ્યા હતા. એ ગરબાડાના વિસ્તારમાં, છેવાડાના ગામ સુધી પણ એમને જઈને બેટી બચાવો બેટી પઢાઓનો જે મુહિમ હાથમાં ધર્યું હતું. ભૂતકાળમાં આપણે બધા જે શાળામાં ભણતા હતા એ શાળામાં નળિયામાંથી પાણી ટપકતું હતું. મિત્રો, આજે 4-4 માળની એ શાળા બી ઊભી થઈ છે. આમ તો સરકારની વાત કરવા જઈએ તો 1 કલાક નીકળી જાય, પણ સરકારની એટલા માટે મારે વાત કરવી છે કે છેવાડાના માનવી સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર પહોંચી અને વિકાસના કામ કર્યા છે. અને આગળ આપણા વડીલ, આપણા મુરબ્બી અધ્યક્ષજી બેઠા છે, ભગવાન બિરસા મુંડાજી. ભગવાન બિરસા મુંડા કે આભાર. ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતિના પ્રસંગે આ રથયાત્રામાં આપણી સૌની વચ્ચે આ જ વિસ્તારના અને મારા ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી ભાઈ શ્રી અભિષેકભાઈ મેડાજી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી, તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રાઠવા સાહેબ, કારોબારી અધ્યક્ષ શ્રી, દાહોદ જિલ્લાના આદિવાસી મોરચાના પ્રમુખ ભાઈ શ્રી શામાભાઈ કટારાજી, હર્ષદભાઈ ચૌધરી, ગોવિંદભાઈ રાઠવાજી, બેઠેલા મારા વડીલો, ભાઈઓ બહેનો, આ રથયાત્રા ડાંગ જિલ્લાના
સબરીધામથી નવસારી હોય, સુરત હોય, તાપી જિલ્લામાં હોય, નર્મદા જિલ્લા થઈને છોટાઉદેપુર જિલ્લા થઈને આજે દાહોદ જિલ્લામાં અમે આવ્યા છીએ. ત્યારે બિરસા મુંડા ભગવાનની વાત ખૂબ વિગતવાર આપની સમક્ષ અભિષેક મેળાજીએ મૂકી છે. પણ બિરસા મુંડા ભગવાન